તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ। હરની ગોલ્ડન ટોલનાકાથી આરો.ટી તરફ જતાં રોડ ઉપરથી માદક પદાર્થ અફીણ 6 કિલો 90 ગ્રામ 6,09,000 તથા અન્ય મુદ્દામાલ મળી કુલ 7.65 ના મુદ્દામાલ સાથે 2 ઈસમને પકડી પાડતી વડોદરા શહેર એસઓજી। વડોદરા શહેરમાં માદક દ્રવ્યોના ખરીદ વેચાણ તથા હેરાફેરીની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા સારું એસઓજી ઇન્સ્પેક્ટર શ્રી એસ.ડી. રાઠડા નાઓને અલગ અલગ ટીમો બનાવી વડોદરા શહેરમાં નાર્કોટિક્સની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ શકમંદ ઇસમો ઉપર જરૂરી વોચ તપાસ રાખી કાયદેસર કાર્યવાહી કરવા અંગે સૂચના આપેલ, જે અનુસંધાને એસઓજી ટીમના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એઓજી મનોજભાઈ મોહનભાઈ નાઓને તેમના અંગત બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે મંદસૌર જિલ્લામાં રહેતો ભવરલાલ જયપાલ નામનો માણસ કાળા સિલ્વર કલરની તથા નંબર વગરની અપાચી બાઇકમાં અફીણનો માલ સંતાડીને વડોદરામાં રહેતા દેવજી ખોડા પ્રજાપતિ નામના માણસને આપવા સારું મોડી રાતના ગોલ્ડન ટોલનાકાથી આર.ટી. ઓ તરફ જતાં રોડ ઉપર ભેગા થનાર છે, જે બાતમી આધારે શ્રી નાઓએ બાતમીવાળી જગ્યાએ જરૂરી કાયદેસરની કાર્યવાહી કરી રેડ કરતાં 1. ભનવરલાલ ગોવર્ધનલાલજી જયપાલ તથા 2. દેવજીભાઈ ખોડાભાઈ પ્રજાપતિ નાઓ પોતાના આર્થિક ફાયદા સારું ગેરકાયદેસર વેચાણ કરવાના હેતુએ વગર પાસ પરમિટે લાયસન્સે માદક પદાર્થ અફીણ રસના જથ્થા સાથે પકડાઈ જઈ ગુનો કરેલ હોય સદર આરોપીઓ વિરુદ્ધમાં હરની પોલીસ સ્ટેશન ખાતેથી એકટ સનેની કલમ 8C જબ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ ચાલુ છે। પકડાયેલ આરોપીનું નામ ભનવરલાલ ગોવર્ધનવાલજી જયપાલ, રહેગાંગા બેડી ચોરાયા, તિત્રોડ ગામ, પોસ્ટ તિત્રોડ, તાસીતામો, જીમંદસૌર, મધ્ય પ્રદેશ। દેવજીભાઈ ખોડાભાઈ પ્રજાપતિ, રહે મકાન નંગ મહાકાળી સોસાયટી, સ્વાતિ સોસાયટી પાછળ, ન્યૂ સમા રોડ, વડોદરા શહેર।